ભેદને તમે જાણો છો, જગતને તમે જાણો છો, કૃષ્ણને તમે જાણો છો તાર દ્વારકા દો છો, શંકર આપણા ગામમાં બેઠા એને તમે જાણો છો તાર શંકરે દો છો. હવે આ બધું જે જાણો છો અને જાણે છે એ જાણે જેટલું એનાથી જુદું. આખી કૃષ્ણને તમે જાણો કૃષ્ણથી તમે જુદા. રામને જાણો તો રામ અને કૃષ્ણ 5000 વર્ષ પહેલા ભીલે ભાલું છોડ્યું તો એને તમે માનો છો. એનામાં આત્મા હતો એ તમે માનતા, કેમ કે એ આત્મા તમારામાં જે આ તત્વ રહ્યું છે. આ જે જગતને જાણવા વાળો છે એ તમે છો, એ તમે ભૂલી ગયા. તો યાદ કરાવો પણ તો આ યાદ જ છે. તમે જ્યાંથી ઉઠો અહીંયાથી હવાર યાદ કરવાનું તો સેટું છે નાખી દીધા. આખી જગતને હું જાણું છું અને જાણનારો કે જણાતો. તમને કર્મ બધા નડે છે, અહીંયા તમારી નપોસાઈ પડી છે. શું કર્મ નડે? કર્મ એટલે જુઓ, તમારે કંઈક કરવું પડે, પૂનદાન કરવું પડે, ધર્મ કરવું પડે. તમે આવું માનો છો, ધર્મ કરો તો જ તમને કલ્યાણ થશે ને પરમાત્મા મળશે એવી કોઈ સાબિત કરી કહો છો? મળશે. આ કોકે કીધું તું તમે પુણ્યદાન કરો, ધર્મ કરો, હવન ઊંડ કરો એટલે તમને પરમાત્મા મળે, એવું તમે નક્કી કરી લીધું. પણ નક્કી નહીં મળશે કે નહીં મળે એવું તો કોઈ સાબિત છે? સાબિત નથી. જે પકડ્યું છે ને બધું અસત્ય છે. જેટલું સાબિત છે એટલું પકડ્યું છે એ બધું. કૃષ્ણનું દેવળ હોય ને એની માલિકરા છોકરું હોય તો સંદાસ જાય એને કૃષ્ણ એવું જ ભાન, જેમ કે એને આત્માનું ભાન છે. હું સર્વ સત્તાવન છે એવો એને દાવો છે. એ દાવાને લઈ અને એ કોઈને નથી માનતો. અને કોઈને નથી માનતો એનું કારણ શું છે? એનામાં કોઈ પેઠું નથી ને આવું આવરણ તમારા પેઠા છે. આ જેટલા મુખેથી બોલાય કોને સંભળાય એ શબ્દ બધા જૂઠા એમ શાસ્ત્ર કહે છે. વાણીમાં આવે એ વણસીદ આવે, નિર્વાણી પદ હાસ. વાણીમાં જેટલું આવે ને આ બોલાય એટલું બધું અસત્ય. એનો જે સાર છે એ સત્ય છે. જો સાર એવો છે, તમે લોટાનો આવડો બધો ગોળો હતો ને અગ્નિમાં મેલ્યો. હવે એ અગ્નિમાં મેલો એટલે અગ્નિરૂપ ગોળો બન્યો લાલ સોળ ગોળો બની ગયો. એને અગ્નિ બધી કોરા અગ્નિ ભરપૂર જ છે, પણ ઘણ સોડો તો લોટાને લાગે કે અગ્નિને લાગે. હવે આ આત્માને કોઈ કર્મ લાગતું નથી, કેમ કે આ ગોળાને લાગે છે. ગોળો એક શરીર છે અને આ બોલનારાને કોઈ કર્મ લાગતું કોઈ એવું નથી કે કઈ કાર્ય કરે તો જ. હવે હાજર હોય એને કઈ ચોય ગોતવાઈ જવું પડે. હાજર માલ છે અત્યારે તમારે આ હાજર જ બોલે હાજર માલને ચોય ગોતવા જવો પડે. તો ખોળવા દાવા સારું કરીને તમે આ અજ્ઞાનતાના આખા ભોથા ભર્યા ભરો ચોક જાઓ તો પરમાત્મા મળશે. તો અહીં શું છે? કૃષ્ણ ભગવાનને ગીતામાં એમ કીધું કે હે અર્જુન, સર્વનો આત્મા છે એ હું છું. સર્વમ બોલી રહ્યો ને હું શું. હવે તો દ્વારકામાં શું કેમ જવું પડે? આ સીધી સ્પષ્ટની અહીં વાત છે. પણ હવે તમે અહીંયા પકડો તો પણ જેટલું દેખાય એટલું બાદ કરો. તાર ન દેખાય એ પદ રહ્યું છે. દેખાય એવું હોય પકડીને બોધે કે ના બોધે? ભગવાન નહીં બોધે, પકડીને બોધે. હા તો ન દેખાય એવું છે એ તમારે સમજવું નથી, એને તમારે જાણવું નથી. તમારે દેખા-દેખી કરવી છે. હવે જગત આખી દેખા-દેખી કરે છે. ભગવાન ચોક જાશન મળે છે ને જગનમ જાશન મળશે ને ભેખ પહેરા જ મળે. એટલે તમારે ભેખ પહેરવા, તમે ભેખ ધારી શોખ નહીં. તમે ભેખ ધારી નહીં. જે જમાતું જે નાગા બાવા કહેવામાં આવે. જો આ શરીર માથે કપડા છે એ આરોપ છે. નકા શરીર ઉગાડું હોય નાગું હોય કે ના હોય. તો આ શરીર છે એ આત્માનો આરોપ છે. જેમ લુગડા પહેર્યા છે, શરીર આગળ લુગડો પહેર્યો એનો આરોપ ચડ્યો. તો આ આત્મા ઉપર આરોપ ચડ્યો શરીરનો. હવે શરીર તમે ખુલ્લું કરો તો જંગલનો બાવો છે. એને તમારે રે કેવું હોય? એને કઈ નાવા નેસબાઈ નથી, શરીરથી કશું નથી.
આ માન્યું છે અહીંયા ભૂલ થઈ. ખરેખર વાત તો સત્યમાં છે. જ્યારે આ વાલાથી વિયોગ ગયા ત્યાં સુધી ફરો છો કંઈક કરવા જો તો હવે તમારે કંઈ કરવાનું જ નથી. કોઈ આ બધું કાર્ય શરીરનું છે. તમે બોલનારાને શું કાર્ય કહો બોલાડો? તો જાણવાનું છે એટલું કે એમ બોલનારાને જાણો એટલે એને કોઈ કાર્ય નથી. શરીરને જાણો એટલે સર્વો કરવાનો આ મથામથીનો ધંધો આવ્યો. શું કરવું એમ? પણ તમે તમને ખોયા છે. અત્યારે તો તમે હાજર છો. હાજર માલને જો ન ઓળખતા હોય તો શું કરવું? એ હું શું કરું? કેમ ઓળખવા નહીં? જેમ ઓળખવા તમે આરી સમજો. તમારું શરીર આરી સમશે કે નહીં? આમાં ઉભા રહો. હવે શરીર ઈ છે જાણનારો તમે કોણ છો? ઈ છે ખબર. હવે ઈ ખબર કંઈ નથી પણ સમજવું નથી. તારમાં બીજું પાણી નાખવું હોય તો થાય. હવે તમે જેટલું ઓર્યું એટલું સત્ય ઓર્યું કે સત ઓર્યું એ વિચાર ના કરો અને પછી એમાંથી ખાલી કરતા રહો. વધે શીશ વધે એ જ તમારું સ્વરૂપ છે. સત્ય હોય. ત્રણ કાળમાં જેનો નાશ હોય, જો પ્રાણનો નાશ છે. આવે ને જાય પ્રાણ કેવરાય. આ શરીર છે તો સુધી પ્રાણ છે, પછી નથી. એ વાત તો સત્ય. પ્રાણ એક પવન છે. આ પવનનું તત્વ છે ને એને પ્રાણ કીધો છે. પછી પોલાકારમાં જાય છે એ આકાશનું તત્વ છે. જે પોલાકાર છે તમારા શરીરની મોલેક્યુલ એ આકાશનું તત્વ છે. પાણી છે એ પૃથ્વીનું તત્વ, ઓલે ભાઈ જળનું તત્વ છે. તમારું જેટલું વજન છે એ બધું આ પૃથ્વીનું તત્વ છે. હવે તમે તમારામાં અગ્નિ છે. જે અગ્નિ છે જઠરા અગ્નિ, જે અનખો એને પાચન ક્રિયા કરી અને અનેક જગ્યાએ એનો માલ જે પુગાડે, એનું તત્વ પુગાડે છે ઈ. હવે આ 5 તત્વો પરમાત્મામાંથી ઊભો થયેલા છે અને 5 તમે નથી. 5 નાશવંત. આમ જો તો નાશવંત સોંટોય ના કહેવાય. જેમ કે આ શરીર 5 તત્વોનું બંધાણું, 5 તત્વોમાં પરાજિત થાય છે, બીજું કંઈ થતું. અને તમે ઊભું કર્યું છે, તમે ભૂલી ગયા છો કે મેં મારું શરીર કેમ બનાવ્યું. બનાવ્યું કોણે? તમે કહો છો ભગવાને બનાવ્યું. હવે આ ભૂલ ચો પડી? બોલો. પરાલબદ્ધ તમારું હતું તાર તમારું શરીર છું કે પેલું? પરાલબદ્ધ તમે કમાણા કોઈ બીજું? પરાલબદ્ધને લઈને જ માણસનો જન્મ થયો છે. પરાલબદ્ધ એટલે પોતાની કમાણી. પૂર્વા જન્મમાં તમે તમારી કમાણી કરી ભૂલી ગયા. શું કમાણી કરે? હવે સત્ય કમાણી તો વળી એમ થાય. સત્ય કમાણી કરી તાર તો મનખા અવતાર મળ્યો. સત્ય કમાણી છે ને કહેવાય. સત્ય કમાણી એટલે તમે કંઈક કર્મ સારું કર્યું. સારું એટલે કોઈક સંતનો સંગ કર્યો, એવું કંઈક સારું કર્મ કર્યું તાર તો તમને આવી જાય ને. પંખીડા ને હાંતે દોણા કાક ઈ આવી જાય. હારું તો ઈ હારું કાર્ય ને. ઝાડ થયા 84 માંથી મનખા અવતાર 4 આવે. દોણા નાખવાના ના આવે. દોણા નાખવાના તો તમે અત્યાર લાયા છે. આ ઝાડને અવતારે તમે રહ્યા. તડકો બેઠો બીજાને સોયો આલ્યો. પહેરે કે બળદને અવતારે રહ્યા. કોંધમાંથી ધરદ ઓળ્યો અને ધન ઉપજન કરીને આલ્યું ને બીજા કાતું આ પુણ્ય. 84 પુણ્યથી જ મનખા અવતાર મળે. આ 84 પુણ્ય. હવે એ દોણા નાખે છે શું કરે એ તમારી રીતે જુઓ. કૂતરો બન્યા, ધોકો કાતો અને એનું ઘરતું ઈ પુણ્ય કમાણા. આ તમે પુણ્ય કરો છો પાપ કરો એ મને ખબર નહીં પડતી. જેમ કે પુણ્ય તમે માનો છો કરો છો, બાકી પરમાત્મા એમ કહે છે કે હું ભૂસ્યો કોઈને ઊંઘાડતો નથી. તો આ કરો છો એ કોઈ નક્કી હજી છે? નક્કી ચાર થાય કે તમે કરો છો રા એ હાસું છે ખોટું એનો નિર્ણય તમે લ્યો તાર તમારે નક્કી. જુઓ, એક મોઠી ભરીને તમે પંખીડાને દાણા નાસી આવો અને ખેતરમાં ગાય આવે. અત્યારે તમે દલકો ભરીને આડ્યા ને ગાય આવે ને જો કદાચ ઈટણે ખાતી હોય ને તમે હામી સાથીએ ધોકો વળગાડજો. પછી તમે ગાયને જ માનો છો, ભોંડને તો માનતા જ નથી. તો ગાયના પ્રાણ છે ને ભોંડના પ્રાણ નથી એવું તમે માનો છો. કળખણ ખોટા છે ને તો કળખણ ખોટા છે ને તમે દાટકો મેલો છો. જે કઈ કરવાનું શું કરો છો એ વિચાર ના કરો. રમાડ્યા પર હતા ઘઉં અમારે. કલખણ ખોટા છે ખાસા છે એ તમે જોવો છો.
આ જગતને તમે દોઈ રહ્યા છો, અહીંયા જ પાપ ઊભું થાય રહ્યું. પંખીડો ને ઓરડા ને મોરિયન ગતું નહીં તગડતા, પણ એ જેટલું ખાવું એટલું ખાય છે, ના ખાવું હોય તો બગાડે મારા બેટા. ઈ કલખણ ખોટા મેં જોયેલ છે, આમાં જીરું ઉગતું હતું ને તેણે દાડે તમે પંખીડે નહીં ઢેખુડકો સોડતા હતા. મોરિયન તો પણ પંખીડો મોરીએ જ કેવી રહે કાપતા તો ને. હા, એ કલખણ ખોટો એને આયો, એને કલખણ ખોટો દાય, હાસો નહીં. એટલો જ ના કાપે ને. આ તો એમ નથી વાત, તમે કલખણ ખોટા જુઓ છોરા. એના કલખણ તમારા મનમાં આવ્યો, એને એના કલખણની નથી પડી, એને તો એના પેટ ભરવાની પડી, કલખણની પડી છે. એના આમાં એને એ ખબર નથી કાપવું તો ઓલા ધણીએ વાયું છે, ઉગાડ્યું છે, એવું આને ધણી છે એવું એને ખબર નથી. આ તો પરમાત્મા અન્ન મેલ્યું છે અને હું અન્ન ખાઉં છું, બસ. એને તો એક જ ધ્યેય છે, બીજું કોઈ ધ્યેય બધા તમારા ભર્યા છે. હાસા કૂડા, ઈ હાસા છે કૂડા, ઈ તમે વિચાર ના કરો. ખાવા છે બાવા તો ખાવું શું આપણે બીજું. હા, પણ ખાવ તો પછી પરાલબદ દેતી તમને મળ્યું, ખવડાવવું. પરાલબદ મળ્યું ને એ છેલ્લા સવા સુધી મળ્યું. વિચાર કરો, છેલ્લો શ્વાસ છે ને કેવી રાખ, તમારો અંતિમ શ્વાસ, એટલે પછી શરીર રે ત્યાં સુધીનું પરાલબદ છે. એ જેટલું ત્યાં સુધી રહેવાનું છે, જેટલું રહેવાનું, જેટલું નથી રહેવાનું, એ ઘાટ પૂર્વમાં ઘડાઈ ગયા છે. અત્યારે તમે મધ્યમાં આવ્યા અને હવે પછીમાં મનની મલિકુરા જે સૂક્ષ્મ વાસના બાંધી રહ્યા, એ વાસનાને લઈ અને પૂર્વનો દેશ તમારો ચાલુ થઈ રહ્યો છે. સંસારમાંથી તમારે નથી દાતું રહ્યો અને સંસારમાં તમારે રહેવાનું છે, પણ જે તમારા મનમાં સંસાર પડ્યો એ કાઢી નાખવાનો છે. તમારે ઢોરું ખાતું હોય એને તગડવાનું છે, પણ તમારા મનમાં જે ઢોરાના વિચાર ન પડ્યા છે એ કાઢી નાખવાનું. માયામય રહેવાનું, પણ મનમયથી માયા કાઢવાની છે. અર્જુનને આમ કીધું, અર્જુનને આમ કીધું તું એમ નથી. તમે આ વેગ નહીં જોયો, પૂર્વનું ભાતું શું બની રહ્યું ને એ તમે જોયું નથી, સૂક્ષ્મ વાસના ચા બંધાઈ તમે જોઈ નથી. એટલે